મહિલાઓને અનામત અપાવવાની જોરશોરથી વાતો થઈ રહી છે, જે એમનો હક છે અને એમને મળવું પણ જોઈએ. પણ થોડો વિચાર કરો કે એક આપણું રાજ્ય છે પશ્ચિમ બંગાળ, એના મુખ્યમંત્રી છે એક મહિલા મમતા બેનર્જી. છેલ્લા લગભગ 15 વર્ષથી આપણે મમતા બેનર્જીને મુખ્યમંત્રી તરીકે હટાવવા, બંગાળમાંથી એમની સત્તામાંથી એમને દૂર કરવા માટે પીળી ચૂંટનું જોર લગાવી રહ્યા છીએ. એમને ગાળો દેવાની, એમને નીચા ઉતારવાની એક પણ તક આપણે છોડી નથી રહ્યા. તો પછી આપણે કયા મોઢે આ બધી વાતો કરીએ કે મહિલાઓના હક માટે લડીએ છીએ, કે મહિલાઓના હકને સમર્થન કરીએ છીએ. આપણે મમતા બેનર્જીને હાલમાં સાઈડમાં મૂકી દઈએ. એ પહેલાં એ સિવાય આપણા ગુજરાતના સૌથી પહેલાં મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલને આપણે કેવી રીતે ઘર ભેગા કર્યા, કેવી રીતે રાજકારણમાંથી એકદમ દૂર કરી નાખ્યા, રાજનીતિમાંથી દૂર કરી નાખ્યા, એ આપણને બધાને ખબર છે. એ સાથે જ રાજસ્થાનના વસુંધરા રાજે, મધ્યપ્રદેશના ઉમા ભારતી, આ બંનેની રાજકીય કારકિર્દી આપણે કેવી રીતે પૂરી કરી નાખી એ આપણને બધાને ખબર છે. એમની સાથે જમ્મુ કાશ્મીરના મહેબૂબા મુફ્તી, બિહારના રાબડી દેવી, આસામના અનવરા તૈમૂર, પંજાબના રાજેન્દ્ર કૌર, ઓડિશાના નંદિની સતપથી, આના સિવાય ઉત્તર પ્રદેશના બહેન શ્રી માયાવતીજી, આ બધાને સત્તા ઉપરથી ઉતારવા માટે આપણે કેટલી મહેનત કરી છે કે એ સત્તામાં ના હોવા જોઈએ. એમના ઉપર આપણે જેવા તેવા આક્ષેપ બધી મહિલાઓ ઉપર મૂકેલા છે. ઘણી મહિલાઓ ઉપર આપણે એમના ચરિત્ર વિશે એલફેલ મન ફાવે એમ બોલેલા છીએ. તો પછી આપણે કયા મોઢે મહિલાઓના હકની વાત કરીએ? આપણે થોડો વધારે નહીં પણ થોડો ઇતિહાસ આપણે જોઈએ તો લગભગ આજથી 110-115 વર્ષ પહેલાં, જ્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા, એ વખતે ભારતીય રાજનીતિમાં સૌથી સર્વોચ્ચ કહેવાતી ઉપદ એની બેસન્ટ નામના મહિલા ભોગવી ચૂક્યા છે. એ પછી આવ્યા સરોજિની નાયડુ, એ પછી આવ્યા નેલ્લી સેનગુપ્તા, બાદમાં ઇન્દિરા ગાંધીજી આપણા દેશના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા અને એ સમયે આપણે દુનિયાના ફક્ત બીજા મહિલા વડાપ્રધાન હતા. તો જો વધારે ઊંડા ઉતરીએ આપણે તો લગભગ 1928માં શ્રી મોતીલાલ નહેરુ, એટલે કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના પિતા, એમણે 1928માં આ વિચાર રજૂ કર્યો હતો કે આપણને આઝાદી મળે, સ્વરાજ મળે આપણને, ત્યારે મહિલાઓની ભાગીદારી સત્તામાં હોવી જોઈએ. એમના વિચારને આગળ ધપાવતા સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણા દેશના પહેલા ગૃહમંત્રી અને પહેલા નાયબ વડાપ્રધાન બન્યા, એમણે 1931માં એક અધિવેશનમાં આ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે આપણને આઝાદી મળે ત્યારે સાથે સાથે જ મહિલાઓને સત્તામાં ભાગીદારી સરખી મળે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. આપણું બંધારણ બન્યું 1950માં, આપણે બંધારણનો અમલ કર્યો. બંધારણના ઘડવૈયા એવા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબજીએ ભારત દેશમાં મહિલાઓને પુરુષો જેટલા જ કે પુરુષો કરતાં પણ વધારે હક મળે એ માટે આપણે તનતોડ મહેનત કરી અને એવું બંધારણ બનાવ્યું, એવું સંવિધાન આપણું બનાવ્યું કે મહિલાઓને આપણે લગભગ બધા જ અધિકારો આપ્યા. દુનિયામાં અધિકારોની ભૂમિ કહેવાય છે અમેરિકાને, પણ એ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર, વોટ આપવાનો અધિકાર, સરકાર બનાવવાનો અધિકાર લગભગ એમની 100 કે 150 વર્ષની લડત બાદ મળ્યો હતો. અને આપણા દેશમાં જેવું બંધારણ ઘડાયું, જેવા આપણે આઝાદ થયા, એવું તરત જ મહિલાઓને વોટ આપવાનો અને સરકાર બનાવવામાં સહભાગી થવાનો અધિકાર તાત્કાલિક જ મળી ગયો હતો. એ બાબા સાહેબને આભારી છે. બીજું કે મહિલાઓને હાલમાં આપણે જોઈએ છીએ કે સરકારી નોકરીઓમાં આરક્ષણ જે મળે છે એનો શ્રેય પણ બાબા સાહેબને જ આપવો જોઈએ. એમના કારણે જ આપણે આજે સરકારી કચેરીઓમાં, સરકારી નોકરીઓમાં મહિલાઓને વધતા પ્રમાણને જોઈ શકીએ છીએ આપણે. ત્યારબાદ લગભગ 1989માં રાજીવ ગાંધીએ વિચાર રજૂ કર્યો કે પંચાયતો અને નગરપાલિકાઓ, એટલે કે મ્યુનિસિપાલિટીઝમાં મહિલાઓને અનામત મળવું જોઈએ. અને નરસિંહા રાવે લગભગ 1992 કે 93માં એના ઉપર અમલ કર્યો.
રાજીવ ગાંધીના નિધન બાદ, અને મહિલાઓને પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં 33% અનામત મળ્યું, જે અત્યારે લગભગ આપણને 50%ની આસપાસ જોવા મળે છે. કાગળ ઉપર ભલે 33% હોય, પણ એ 50%ની આસપાસ આપણને જોવા મળે છે. અત્યારે હાલમાં ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને પંચાયતોના જે ઇલેક્શન ચાલી રહ્યા છે, એમાં તમે જ્યાં ત્યાં બેનરો જોતા હશો, એમાં તમને મોટાભાગે 2 મહિલાઓ અને 2 પુરુષો જોવા મળશે. એટલે કે 50% ભાગીદારી મહિલાઓની અત્યારે છે. બરાબર. એ પછી 1996માં દેવગૌડા સાહેબ, આપણા વડાપ્રધાન હતા, એમણે વિચાર રજૂ કર્યો કે લોકસભામાં અને વિધાનસભાઓમાં મહિલાઓને આરક્ષણ મળવું જોઈએ. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ પ્રયત્ન કર્યો. ત્યારબાદ શ્રી મનમોહન સિંઘ, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન, એમણે પ્રયત્ન કર્યો. 2008માં અને 2010માં એમણે રાજ્યસભામાં આના માટેના બિલ રજૂ કર્યા, પણ એ પસાર ન થઈ શક્યા. કેમ કે આપણે જાણીએ છીએ કે મનમોહન સિંઘની જે સરકાર હતી, એમની પાસે બહુમતી નહોતી. તેમ છતાં એમણે ઘણા એવા કાર્યો કર્યા જે બહુમતીવાળી સરકાર પણ કરી શકતી નથી. એટલે એમણે 2 વખત આ બિલ પાસ કરાવવાની કોશિશ કરી, પણ ન કરી શક્યા. ત્યારબાદ 2014માં આપણી આ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી, અને 2018માં એક નેતાજીએ લેખિતમાં એક પત્ર લખીને આપણા વડાપ્રધાનને વિનંતી કરી કે મહિલા અનામતનો જે વિચાર આપણે વર્ષોથી રજૂ કરી રહ્યા છીએ, એ અનામતને જેટલું બને એટલું વહેલી તકે તમે લાગુ કરો, એ માટેનો પ્રસ્તાવ તમે પસાર કરાવો. અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ એને. 2023માં એને પસાર કરવામાં આવ્યું, અને લગભગ તમામ લોકોએ એને સમર્થન પણ જાહેર કર્યું. પછી ન જાણે શું કારણ હોય કે એને 2026 સુધી લટકાવવામાં આવ્યું, અને હવે એમ કહેવામાં આવે છે કે ફલાણાના વિરોધના કારણે આ પસાર ન થઈ શક્યું. તો મેં જે આ તમને જે 1928થી વાત કરી હમણાં સુધીની, એ દરમિયાન જેટલી પણ વાર જ્યારે પણ આવો વિચાર કોઈ ગમે તે માણસે, ગમે તે નેતાએ રજૂ કર્યો હોય, લોકસભામાં આવ્યું હોય, કોઈ જગ્યાએ વિધાનસભાઓમાં ચર્ચા થઈ હોય, તો પ્રશ્ન એ આપણને થાય કે આટલા વર્ષોમાં આટલી વખત આ પસાર થયું, આટલી વખત આ રજૂ થયું, આટલી વખત આના વિચારો આવ્યા, તો એનો વિરોધ કોણે કર્યો? અત્યારે જો આપણે એવું કહેતા હોઈએ કે ફલાણાએ આનો વિરોધ કર્યો, તો આટલા વર્ષોમાં એનો વિરોધ કોણે કર્યો? તમે એક બાજુ એમ કહેતા હોય કે આટલા વર્ષોમાં ફલાણી સરકાર હતી, ફલાણા નેતાઓ હતા, તો એ લોકોએ તો એને રજૂ કર્યું છે, ત્યારે વિરોધ કોણે કર્યો? ત્યારે રજૂ કોણે ન થવા દીધું? આ સવાલ આપણને થવો જોઈએ. અને સવાલ થાય તો આપણને એનો જવાબ પણ તાત્કાલિક મળી જાય કે જે અત્યારે મહિલાઓના અધિકારોની, મહિલાઓના હકોની મોટી વાતો કરે છે, મહિલાઓ માટે લડવાની વાતો કરે છે, વિરોધ કરવાવાળા એ સમયે આ જ લોકો હતા. બહુમતી ન હતી જે સરકારો પાસે, એમને ઘેરવામાં આવતી હતી, એમને એમના જે પણ કાર્યો હોય એ કરવામાં બાધારૂપ બનીને કાયમ એનો વિરોધ જ કર્યો છે. અને અત્યારે આપણે આવી મોટી વાતો કરીએ એ આપણને શોભે નહીં. આપણે જો અધિકારોની અને લડતની જ વાત કરીએ તો હાથરસમાં થોડા જ વર્ષો પહેલાં જે ઘટના બની હતી, એક દીકરી ઉપર દુષ્કર્મ થયું હતું. એને રાતોરાત કોઈ સરકારના કહેવાથી, કોઈ નેતાના કહેવાથી, કોઈ પોલીસ અધિકારીએ કે કોઈ વહીવટી અધિકારીએ, કોઈ IAS કે કોઈ IPS રાતોરાત એને સળગાવી નાખી હતી. એને અંતિમ સંસ્કાર ન કહેવાય, એને સળગાવી નાખી હતી રાતોરાત, પુરાવાના નાશ કરવા માટે. કોરોના દરમિયાન કોવિડનો અને કોરોનાનો ભરપૂર ઉપયોગ કરતા છાનામાના એ ગામમાં કોરોનાના કોઈ કેસ હતા નહીં, કોવિડના કોઈ કેસ હતા નહીં, તેમ છતાં રાતોરાત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. ગામમાં રાતોરાત દીકરીને સળગાવી દેવામાં આવી, પુરાવાના નાશ કરી દેવામાં આવ્યા. ત્યારે આપણે મહિલાઓના હકની, મહિલાઓના અધિકારોની, મહિલાઓ માટે લડવાની કોઈ વાતો આપણે કરી નથી, કે આપણને દેખાઈ પણ નથી. એવો જ બનાવ ઉન્નાવમાં પણ બન્યો હતો. ઉન્નાવમાં પણ એક દીકરી સાથે જે પણ થયું, એમાં આપણે એના અધિકારો કે એના હકની કોઈ વાતો આપણે કોઈએ કરી નથી. મણિપુરમાં જાહેરમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યા, એમને જાહેરમાં સળગાવવામાં આવી, ત્યારે પણ આપણે એમના હકો, એમના અધિકારો બધું ભૂલી ગયા હતા. હજી હમણાં જ મહિલા પહેલવાનો જે આપણા દેશની છે, જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમે છે દેશ માટે, એમણે મહિલા કુસ્તી સંઘના પ્રમુખ ઉપર જે પણ આરોપો મૂક્યા હતા,
એ દરમિયાન એમની પાછળ ઊભા રહેવા માટે કોઈ નેતા કે કોઈ સરકાર ન હતી. મહિલાઓ બિચારી એકલી પડી ગઈ હતી. એમના અધિકારોની કે એમના હકોની કે એમની માટે લડવાની કોઈએ કંઈ જ વાત કરી ન હતી. તો હવે આપણે કયા મોઢે એમના અધિકારોની અને એમના હકોની વાત કરીને એમને ભોળવી રહ્યા છીએ? જો તમે મહિલાઓ છે ને બહુ શાણી હોય છે, બહુ હોશિયાર હોય છે. તમે એમને ભોળવવાનો પ્રયત્ન કરો ને એમ ભોળવાઈ નથી જતી. તમે એમને ભોળવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે મહિલાઓ જાણતી હોય છે કે ફલાણો પુરુષ કે ફલાણો માણસ મને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, એ મારી પાસેથી શું લાભ ઈચ્છી રહ્યો છે, શા માટે મને ભોળવી રહ્યો છે, એ દરેક મહિલાને ખબર હોય છે. એટલે તમે તમારા ભવિષ્યના લાભો માટે એમને ભોળવવા માટે એમને ગેરમાર્ગે દોરી રહ્યા છો કે દોરતા રહેશો, એ યોગ્ય નથી. મહિલાઓ બધું જ જાણે છે અને ખરેખર જાણવું પણ જોઈએ કે ક્યારે કોણે શું કર્યું છે, ક્યારે કોણે શું નથી કર્યું, ક્યારે કોણે વિરોધ કર્યો છે, ક્યારે કોણે સમર્થન આપ્યું છે. આ બધું જ આપણે જાણવું જોઈએ. હમણાં જ આ લગભગ 2 દિવસ પહેલાં જ આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત સર એમણે ગવર્મેન્ટ પ્લીડર જે હોય છે, સરકારી જે વકીલો હોય છે, એમાં મહિલાઓ માટે 50% અનામતની ભલામણ કરી. બહુ જ સારો વિચાર છે. પણ ખાલી મહિલા વકીલો જ કેમ, મહિલા પ્લીડર્સ જ કેમ, ગવર્મેન્ટ પ્લીડર જ કેમ, જજમાં પણ 50% મહિલાઓ હોવી જોઈએ. શા માટે ન હોવી જોઈએ? એનો ફાયદો છે. એનો ફાયદો આપણે જોઈશું ભવિષ્યમાં. જો મહિલાઓ જજ તરીકે 50% મહિલાઓ હશે, મહિલાઓ વિરુદ્ધ જે ગુનાઓ થાય છે, જે ક્રાઇમ થાય છે, એનો કન્વિક્શન રેટ જો આપણે વધારવો હોય, એના ચુકાદાનો જે દર છે એ આપણે વધારવો હોય તો અવશ્ય 50% મહિલા જજો આપણી પાસે હોવી જોઈએ. બધી જ જગ્યાએ મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. એના ઘણા બધા ફાયદા છે જે આપણને ભવિષ્યમાં જોવા મળશે. જેમ આપણને અત્યારે હાલમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને ફાયદાઓ જોવા મળી રહ્યા છે. એવા સરકાર જો ઈચ્છે તો દરેક ક્ષેત્રમાં, ખાલી લોકસભા વિધાનસભાની વાત નથી, દરેક ક્ષેત્રમાં મહિલાઓને 50% આરક્ષણ હાલના તબક્કે આપી શકે એમ છે. જો કાલે ઈચ્છે તો કાલે આપી શકે એમ છે, પણ આપવું નથી. લોલીપોપ આપવી છે અને દેખાવ કરવો છે કે અમે આપવા માંગીએ છીએ, પણ એનો વિરોધ થઈ રહ્યો છે. શા માટે તમે સીમાંકનની વાતો કરી રહ્યા છો? ડિલિમિટેશન એ ખરેખર એક ષડયંત્ર છે, એ બધા જ જાણે છે. જે રાજ્યોમાં ડિલિમિટેશન પછી ચૂંટણીઓ થઈ છે, ઇલેક્શન થયા છે, એ રાજ્યોમાં જે પક્ષે કે જે પક્ષની સરકારે ડિલિમિટેશન કર્યું હોય, સીમાંકન કર્યું હોય, એ પક્ષ સિવાયની બીજી કોઈ સરકારો ચૂંટાઈને આવતી જ નથી. એવું એક ગણિત ગોઠવી દેવામાં આવે છે સીમાંકનના નામે. જ્યાંથી વોટ નથી મળતા, જ્યાં જન સમર્થન નથી, જ્યાં લોકો તમને પસંદ નથી કરતા, એવી બધી સીટોને, એવી બધી વસ્તીને વેચી દેવામાં આવે છે. એવી રીતે વેચવામાં આવે છે કે જ્યાંથી તમને વોટ નથી મળતા ત્યાં પણ તમને વોટ મળતા થઈ જાય અને ફક્ત તમે જ સત્તામાં આવો. આવું આપણે ઘણા રાજ્યોમાં જોઈ રહ્યા છે છેલ્લા 10-12 વર્ષમાં કે છેલ્લા 25 વર્ષમાં. જ્યાં પણ નવા સીમાંકનો થાય છે તેનો ભૂલ આ જ હોય છે. તો તમે સીમાંકનની વાત શા માટે કરો છો? તમે ઈચ્છો તો હાલની મહિલાઓ માટે જે આરક્ષણ આપવા માંગો છો, તો હાલની આપણી લોકસભામાં જે 543 સીટ છે, એ 543માંથી તમે 270 કે 272 સીટ આરામથી 50% અનામત તરીકે મહિલાઓને આપી શકો એમ છો, પણ તમે આપવા નથી માંગતા. કેમ કે તમને ખબર છે કે એ 543 સીટમાંથી જો આપણે 50% અનામત આપવા કાઢીશું મહિલાઓને, તો જે હાલમાં વાતો કરી રહ્યા છે મહિલાઓના હકની, મહિલાઓના અધિકારોની કે મહિલાઓ માટે લડવાની, એ જ પોતે વિરોધ કરશે. કેમ કે 270 સીટ જે એમની એટલે કે આપણી પુરુષોની જે છે એ જતી રહેશે અને એ 270 સીટ મહિલાઓને મળી જશે. એટલે સૌથી પહેલો વિરોધ કરવા માટે એ જ આવશે. કેમ કે કોઈને ખુરશી છોડવી નથી, સત્તા કોઈને છોડવી નથી. એટલે જો સરકાર ઈચ્છે, જો આ મહિલાઓના અધિકારો અને મહિલાઓના હકોની વાતો કરનારા લોકો ઈચ્છે, તો હાલની જે રાજ્યની વિધાનસભાઓ અને આપણા દેશની લોકસભામાં જે પણ સીટો છે એમાં જ 50% અનામત આપણે કાલ સવારથી ઈચ્છીએ તો કાલ સવારથી આપી શકીએ એમ છીએ. એમાં કોઈ વિરોધ કરી શકે એમ નથી. પૂરેપૂરી બહુમતી છે અને બધા સમર્થન પણ કરે છે. પણ તમે લોલીપોપ આપો છો. આપણને જલેબી ખાવી હોય પણ જલેબી ન મળતી હોય એટલે આપણે મોહનથાળને જ ગોળ ફેરવીએ અને જલેબી તરીકે રજૂ કરીએ, એ ન ચાલે. આ ખરેખર એવું થઈ રહ્યું છે. મહિલાઓને તમે અનામત આપવા માંગો છો, 100% બહુ સારો વિચાર છે અને આપવું જ જોઈએ. 33% નહીં પણ 50% સુધી આપવું જોઈએ. કેમ કે એમની વસ્તી 50%ની આસપાસ છે. 50% કરતાં વધારે પણ કદાચ હોઈ શકે. તો એમને 50% અનામત મળવું જ જોઈએ, પણ લોલીપોપ સ્વરૂપે નહીં. ખરેખર મળવું જોઈએ. એમાં કોઈ બહાના ન ચાલે.
બાકી જે પણ રાજકારણ રમાતું હોય, જે પણ ભવિષ્યના લાભો માટે આપણે જે પણ નવા નવા બહાના ઘડતા હોઈએ એ ન કાઢવા જોઈએ.